આપણે ત્યાં કહેવત છે કે લોભીના ધન ધુતારા ખાય. આ ઉક્તિને જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો. બાદમાં બ્લેકને વ્હાઇટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગને મળીને બિઝનેસમેનના 5 કરોડ લઈ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જોકે વલસાડ એલસીબીની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર 4.55 કરોડ રોકડા અને આરોપીઓને કબજો સુરત પોલીસને સોંપ્યો છે. સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર નાકાબંધી ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાડા ટોલનાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા અને વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આરોપીઓ પારડી તાલુકાના પલસાડા રાવરા ફળિયામાં આવ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જે બાદ આરોપીઓનો કબજો વલસાડ પોલીસ પાસેથી સુરત પોલીસે મેળવ્યો હતો. 2:30 વાગે રાંદેરના તાળવાડીમાં જિલ્લા પંચાયત સોસાયટી પાસે 6 લોકો કારમાં 5 કરોડ લઈ ભાગ્યા હતા. 3:30 વાગ્યે 64 વર્ષના વેપારી હરીશ વાકાવાલાએ કંટ્રોલને જાણ કરી અને કંટ્રોલે પોલીસને મેસેજ આપ્યો. ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ સક્રિય બની. 3:45 વાગ્યે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની સ્થાનિક પોલીસની 6 ટીમો બનાવાઈ. કુલ 100 થી વધુ પોલીસને સામેલ કરાયા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધી ઉપરાંત 50 થી વધુ સીસીટીવીની ફૂટેજની તપાસ કરાઈ. 3:45 વાગ્યે સુરત કંટ્રોલે 4 વ્હીલના કારના નંબર સહિત વ્યક્તિઓનું વર્ણન આપી વલસાડ, નવસારી, ભરૂચ અને કરજણ પોલીસને એલર્ટ મેસેજ આપી નાકાબંધી કરવા કહ્યું. 4 વાગે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ નવસારી તરફ અને એક ટીમ કરજણ તરફ રવાના થઈ. 6 વાગ્યે ભિલાડ ચેકપોસ્ટની આગળ નાકાબંધીમાં ઉભેલી પોલીસને જોઈને એક ઇનોવા યુ ટર્ન લીધો. સુરત કંટ્રોલ રૂમે આપેલા વર્ણન જેવી જ ઇનોવા અને વ્યક્તિઓ દેખાતા પોલીસે પીછો કર્યો. 6:15 વાગ્યે પારડીના પલસાણા ગંગાજી તરફના રોડ પર લૂંટારૂ ભાગ્યા. પલસાણા મંદિર પાસે રાવરા ફળિયા તરફ ભાગ્યા, પરંતુ રસ્તો પૂરો થઈ જતા કાર ત્યાં જ મૂકી દીધી હતી. 6:30 વાગે કારમાંથી રોકડ રૂપિયા ભરેલા 8 થેલા લઈને આરોપીઓ વાડી વિસ્તારમાં દોડીને ભાગ્યા હતા, પણ રૂપિયાનું વજન વધુ હોવાથી ભાગી ન શક્યા. ત્યાંથી બંને ઝડપી લેવાયા હતા. 6:30 વાગે પોલીસે પીછો કરતી હતી અને ભિલાડ ચેકપોસ્ટથી આગળ નીકળેલી અન્ય 3 લૂંટારુઓની કાર એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી અને આ 3 પકડાઈ ગયા હતા. ગંભીર ઈજા થતા ત્યાંના સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આરોપીઓ પાસેથી 4 કરોડથી વધુ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે, જ્યારે સત્તાવાર રીતે હજુ 2 આરોપીઓ બતાવવામાં આવ્યા છે, જ્યારે 3 હોસ્પિટલમાં હોવાથી બતાવવામાં આવ્યા નથી. વૃદ્ધ કારખાનેદારે કારનો પીછો પણ કર્યો હતો, પરંતુ કાર ચાલક આરોપી ધૂમ સ્ટાઇલે ત્યાંથી નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતા ટીસીપી, એસીપી, ક્રાઇમ બ્રાન્ચ, રાંદેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપીઓએ શ્રીકાંત પલસાણા ખાતે ઉતારી દેતા પોલીસની એક ટીમ પલસાણા પહોંચી હતી. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા હરીશભાઈ વાકાવાળા લુમ્સનું કારખાનું ચલાવે છે. હરીશભાઈ પાસે રોકડમાં ઘરે 5 કરોડ પડ્યા હતા અને આ કરોડો રૂપિયા જમીનના સોદામાં તેમને મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી આ બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે તેઓ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન 15 દિવસ પહેલા તેમની ઓળખાણ શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના વ્યક્તિ સાથે થઈ હતી. આ બંને શખ્સ મુંબઈના રહેવાસી છે. શૈલેન્દ્ર અને શ્રીકાંતે બ્લેક મનીને વ્હાઇટ કરવા માટે આ કારખાનેદારને જણાવ્યું હતું. શૈલેન્દ્ર એક કંપની સેક્રેટરી છે. પોતાની કંપનીમાંથી આરટીજીએસ કરાવી બ્લેક મનીને વ્હાઇટ કરવાની વાત તેણે કરી હતી, જેથી આ બંનેની વાતમાં આવી જઈ કારખાનેદારે સહમત થયા હતા અને બ્લેક મનીની આ એન્ટ્રી વૃદ્ધને આરટીજીએસ મારફતે વ્હાઇટમાં મળનારી હતી. બપોરના સમયે વૃદ્ધ હરીશભાઈ પોતાના બંગલામાંથી પોતાની ગાડીમાં શ્રીકાંત અને શૈલેન્દ્ર સાથે રોકડ રકમ લઈ નીકળ્યા હતા. હરીશભાઈએ સામે પક્ષના વ્હાઇટ એન્ટ્રી આપનાર લોકોને ઘર પાસે બોલાવ્યા હતા. હરીશભાઈએ જેવી ગાડી થોભાવી કે તુરંત જ એક વ્હાઇટ કલરની ઇનોવા ત્યાં આવી પહોંચી હતી, જેમાં 4 લોકો સવાર હતા. આ 4 શખ્સે સૌપ્રથમ તો હરીશભાઈને કારમાંથી રોકડ ભરેલા થેલા પોતાની ઇનોવા કારમાં મૂકી દીધા હતા અને ત્યારબાદ શ્રીકાંત અને શૈલેન્દ્ર ઉચકીને તેમને કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા. કારમાં બેસાડ્યા બાદ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા, જેથી હરીશભાઈ દ્વારા તેમનો પીછો પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓ ધૂમ સ્ટાઇલમાં ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. કારખાનેદારે સૌપ્રથમ પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણકારી આપી હતી અને ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો તેમજ ટીસીપી, એસીબી, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત ફરિયાદીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જ્યારે પૂછપરછ કરી ત્યારે તેમણે જાણવા મળ્યું કે શ્રીકાંત આરોપીઓ
બળજબરીથી લઈ ગયા હતા અને તેને પલસાણા ખાતે ઉતારી દેવામાં આવ્યો હતો, જેથી રાંદેર પોલીસનો ડી સ્ટાફની એક ટીમ પલસાણા ખાતે પહોંચી અને શ્રીકાંતનો કબજો લીધો. બીજી તરફ આ વૃદ્ધ પાસે આ બ્લેક મની ક્યાંથી આવી તે અંગે પૂછપરછ કરતા પોલીસે પણ મૌન ધારણ કર્યું હતું. એ જ રીતે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પૈસા જમીન વેચાણ આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે છેલ્લા 20 થી 22 દિવસ બંને લોકો ફરિયાદીના સંપર્કમાં હતા. 6 મહિનાથી બીજા વ્યક્તિ સાથે પણ વાત ચાલતી હતી, જેણે શ્રીકાંત અને શૈલેન્દ્રનો સંપર્ક કરાવ્યો હતો. બંને લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. હરીશભાઈ વાંકાવાલા કરીને છે ફરિયાદી. એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમને એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ? ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઇટ ઇનોવા ગાડી છે, જે જૂની ક્રિસ્ટા નથી, જૂનું છે એવું કહેવું છે. આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે, અહીંયા તો કોઈ સીસીટીવી કેમેરા લાગતા નથી જગ્યાઓ. સાહેબ, જે મીડિયેટર હતો જે વાઇટ કરવા આવ્યો હતો તેને કઈ પલસાણા પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી? હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને પલસાણા ઉતાર્યો છે. એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પડે. ફરિયાદી શું કામ ધંધો કરે છે? એમને પાવર લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની 10 થી 12 ફેક્ટરીઓ છે.